તો એ તમામ માલ સામાન તણાઈ અને આજુબાજુની વાડીઓમાં પહોંચી ગયો છે। મિત્રો હવે હું અંદર વાડીની અંદરની બાજુ છું। આજે ત્રીજો દિવસ છે। આવી દીધું કે જો તમે મારી દિશામાં મને નડશો તો હું તમારી સાથે તમારા આજુબાજુના જેટલા પણ વિસ્તારો છે આ તમામ વિસ્તારોને પ્રભાવિત કરતો જઈશ। મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં। અને આપ સૌ જાણો છો કે તારીખ 1 થી માંડી અને 3 તારીખ સુધી એટલે કે 3 જુલાઈ સુધી માંગરોળની અંદર અવિરતપણે વરસી રહ્યા વરસાદથી માંગરોળમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જ્યારે વરસાદ પડે ત્યારે આપણને એવું લાગતું હોય કે વાહ શું મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે, પણ એ વરસાદ ધીમી ધારે જો વધતો જ જાય અને ધાર્યા કરતા પણ વધારે ઇંચ વરસાદ માત્ર 48 કલાકની અંદર પડે તો પરિસ્થિતિ કેટલી ભયંકર થાય એ બધા આપણે સમજી શકીએ છીએ। તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પ્રમાણે એટલો બધો અતિશય માત્ર 48 કલાકની અંદર 40 ઇંચ જેટલો વરસાદ પડવાથી માંગરોળના તમામ જે કોઈ વિસ્તાર છે આ તમામ વિસ્તારો પ્રભાવિત થયા હતા। જે કોઈ પણ નીચાણવાળા વિસ્તારો છે આ તમામ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ઘૂસ્યા છે અને એ દ્રશ્યો આપણને હચમચાવી દે છે। આ તમામ જે કોઈ વિડીયોઝ છે, તમામ જે કોઈ ફોટોઝ છે, મેં પબ્લિકને તમામ લોકોને અપીલ પણ કરી છે માંગરોળના લોકોને કે જેના ઘરની અંદર પાણી ઘૂસ્યા છે, જેનાથી જે કંઈ પણ નુકસાની થઈ છે, કોઈનું ફર્નિચર છે, કોઈના દાણા પલળી ગયા છે, કોઈનું રાશન પલળી ગયું છે, કોઈના ખેતરો ધોવાયા છે, કોઈકની અંદર મુર્ગા કેન્દ્રમાં પક્ષીઓ પણ મરી ગયા છે। આવી ઘણી બધી પરિસ્થિતિઓ, ભયંકર પરિસ્થિતિઓ કે જેની અકલ્પનીય છે। મિત્રો જ્યારે વરસાદ રોકાય ને અને ખરા દ્રશ્યો તો ત્યારે જ આપણને ખબર પડે, ખરી પરિસ્થિતિ ત્યારે આપણને ખબર પડે કે આ પૂરથી અથવા તો આ જે કંઈ પણ પાણી ઘૂસ્યા હતા, ભરાયા હતા, જેનાથી પબ્લિકને એટલે કે લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડ્યો છે, કેટલી નુકસાની ભોગવવી પડી છે એ તો આપણે પછીના વિડીયોમાં વાત કરીશું। એ દ્રશ્યો છે તમને હું રજૂ પણ કરીશ। જે વિસ્તારની અંદર પાણી ભરાય છે તો ભરાય છે ક્યાંથી? માની લો કે એક રોડ છે, આ રોડની અંદર તમે એક્ઝેક્ટ ત્યાંથી વાહન પસાર થતા હોય અને વચ્ચેની બાજુ તમે કંઈક રાખી દો છો તો એ સ્વાભાવિક છે કે એ વાહન છે એ અથડાવાનું છે, એમને વેગ નથી મળવાનો, જેથી કરીને એ સીધી દિશામાં પસાર નથી થઈ શકતું। જે વર્ષોથી પાણીનો નિકાલ છે કે જેમનો પાણીનો રસ્તો છે એ પાણીના રસ્તાની વચ્ચે જો કોઈ અડચણ રૂપ વસ્તુ આવે છે તો એ પાણી ત્યાં ભરાય છે અને એ ભરાય અને આજુબાજુના વિસ્તારની અંદર ફેલાઈ જાય છે અને ત્યાર પછી આ તારાજી સર્જાય છે। મિત્રો હું અત્યારે જે સ્થળ પર છું ને ત્યાં તમે જે જોઈ રહ્યા છો પાછળનો ભાગ એને વેણ તરીકે એટલે કે વોકળા તરીકે ઓળખવામાં આવે છે। બાયપાસની બાજુ બીજો તળાવ, ત્યાંથી પાણીનો ભરાવ સીધો આવે છે ક્યાં તો કે બાયપાસ પછીના વિસ્તારની અંદર જે વેણ આવેલી છે એ વેણની અંદરથી પાણી સીધું ક્યાં છે તો કે નીકળી જાય છે। મિત્રો આ પહેલાથી જે તે સમયથી પાણીનો આ રસ્તો છે કે અતિશય વરસાદ પડે અથવા તો નોર્મલ વરસાદ પણ પડે તો એ વરસાદનું પાણી છે એ સહેલાઈથી નીકળી જાય અને સરવાળે એ નદીમાં ભળે અને નદીમાંથી ત્યાર પછી એ સીધું ક્યાં તો કે દરિયાની અંદર ભળે। એ જે ભૂંગળાઓ રાખેલા છે એ ભૂંગળાઓની અંદર કોઈ વસ્તુઓ ફસાઈ જાય છે જેને પણ તાત્કાલિક સાફ સફાઈ કરવી જરૂરી બની જાય છે। જો સાફ સફાઈ કરવામાં ન આવે તો આવનારું જે પાણી છે એ પાણી પણ ત્યાં ભરાઈ રહેશે અને આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તાર પ્રભાવિત થશે। આ વરસાદી પાણીથી કેટલી બધી તારાજી સર્જાણી છે ચાલો એ દ્રશ્યો પણ હું તમને બતાવી દઉં। જે પાણી પસાર થાય છે એ પાણીનો રસ્તો સીધો આમની બાજુ જાય છે। હવે જ્યારે અતિશય વરસાદ હતો ને ત્યારે પાણી આ જે દિવાલ છે એ દિવાલ સુધી પહોંચી ગયા હતા અને અહીંયાની જે દિવાલ છે એ આખી ઢસી ગઈ છે। આ જે વાડી વિસ્તાર છે આ વાડી વિસ્તાર આખું પાણીથી છલોછલ ભર્યું હતું। આગળ પણ ઘણી વાડીઓને પણ નુકસાન થયું છે એ પણ હું તમને બતાવું। અને મિત્રો તમે વિચારો કે પાણીનો પ્રવાહ કેટલો જબરજસ્ત હશે, કારણ કે ઉપરવટનું જેટલું પણ પાણી છે આ તમામ પાણી બધું અહીંયાથી પસાર થાય છે। હવે તમે વિચારો કે અહીંયાના જે થાંભલાઓ છે આ તમામ થાંભલાઓ અહીંયા ઢસી ગયા છે। હવે મારે પીજીવીસીએલ ને પણ એક અપીલ કરવી છે કે ભાઈ આ જે કોર્નર છે આ કોર્નર ઉપર થાંભલા અહીંયા રાખ્યા છે। આ પ્રમાણે આ જે કોર્નર છે આ કોર્નર ઉપર અહીંયા કેમ કે થાંભલાની જે ઊંડાઈ છે જેટલો ઊંડો ગાળવો જોઈએ, પાણીના આવવાના લીધે ધોવાણ થયું અને એ ધોવાણથી એ થાંભલો અહીંયા નમી ગયો છે।
આજ 3 દિવસ થયા છે, હજુ સુધી આ જ પોઝિશનમાં છે. વાયરો ઉપર પડ્યા છે. અહીંયા આ વાયરો જે છે એ નીચેની બાજુ પડ્યા છે. તમે જોઈ શકો છો, થોડુંક ઝૂમ માર એટલે ખબર પડે. આ જુઓ, એક્ઝેક્ટ પુલની ઉપર જ અહીંયા વાયર લાગેલા છે. આ હજુ નાળવું જો સાફ થઈ જાય, અને કદાચ હજી તો ચોમાસાનો પહેલો વરસાદ છે, હજુ તો આખું ચોમાસું બાકી પડ્યું છે, અને જો અચાનક થી ફરી પાછો 1-2 દિવસની અંદર, કેમ કે વરસાદનું નક્કી નથી હોતું, ગમે ત્યારે ગમે તેટલો વરસાદ પડી શકે છે, એ આપણે જાણતા નથી. પણ એના પહેલા પૂર્વાનુયોજન હોવું એ ખૂબ જ આવશ્યક છે અને ખૂબ જ જરૂરી છે, જેથી કરીને બીજી કોઈ તારાજી ન સર્જાય. અહીંયા આ જે નાળવા છે એ આમથી પાણીનો પ્રવાહ આવ્યો, અને એ પ્રવાહના લીધે અહીંયા આ જેટલા પણ ભૂંગળાઓ છે એ પેક થઈ ગયા છે, જેથી કરીને હવે ત્યાંથી પાણીનો નિકાલ રહેવાનો નથી, અને એ પાણી અહીંયા ભરાઈ જવાનું છે. એ ભરવાઓ લાગશે એટલે સ્વાભાવિક છે કે આજુબાજુનો જે વિસ્તાર છે એ તરબતોડ થશે. જે આખી દિવાલ છે ને એ આખી દિવાલ પણ ઢસી ગઈ છે પાણીના પ્રવાહના લીધે, અને અહીંયા આ જે થાંભલો છે એ થાંભલો પણ અત્યારે અહીંયા પડી ગયો છે. હવે જો એ થાંભલો વહેલી તકે ઉપાડવામાં નહીં આવે તો બનશે એવું કે આમનું જે દબાણ છે એ બીજા થાંભલાઓમાં લાગે છે, જેથી કરીને જે બીજા થાંભલા છે ને એ થાંભલા પણ ગમે ત્યારે પડી શકે એમ છે. બની શકે રાત્રિ દરમિયાન અથવા તો દિવસ દરમિયાન અથવા 24 કલાક કે 48 કલાક કામમાં લાગે તો આજુબાજુ વિસ્તારની જે લાઇટો છે એ લાઇટો પણ બંધ રહેવાની સંભાવના છે. મિત્રો, હવે આ જે પાણી જ્યાં નીકળે છે ત્યાંની તમે પરિસ્થિતિ જુઓ કેટલી ગંભીર છે, અને વાડી વિસ્તારની અંદર કેટલું બધું નુકસાન થયું છે એ પણ હું તમને બતાવું. જેટલું પણ પાણી આવે છે એ તમામ પાણી આ વેણમાંથી થઈ અને આગળ તમને બતાવું. અહીંયા પણ જો સામેની બાજુ પણ આ દિવાલ છે આખી ઢસી ગઈ પાણીના લીધે. અહીંયા જેટલો માલ સામાન પડ્યો હતો એ તમામ માલ સામાન તણાઈ અને આજુબાજુની વાડીઓમાં પહોંચી ગયો છે. એ વેણનું પાણી જે આવ્યું ને એ પાણી માટે ચોક્કસ એક નિકાલ જરૂરી હોય. હવે એ પાણી અહીંયા સુધી તો આવ્યું, જુઓ અહીંયા પહોંચી, અહીંયાથી એ બહાર ક્યાંય પાણીનો નિકાલ નથી, પરંતુ એ પાણી સીધું ટર્ન મારે છે આમની બાજુ, એટલે કે આમ થઈ નોડી નદી છે એ નોડી નદીમાં જાય છે, અને એ નદીમાંથી સીધો દરિયામાં પાણી વયું જાય છે. એ તારાજી સર્જાણી ઘણા બધા એવા ખેતરો છે કે જે ખેતરોની અંદર પાણી ફરી વળ્યા છે. ઉપરવટથી જેટલી પણ વસ્તુઓ છે બધી તણાઈ અને તમામ જે કોઈ પણ બીજા અન્યના ખેતરોની અંદર વહી ગઈ છે, કારણ કે પાણીનો પ્રવાહ એટલો જબરજસ્ત હતો. આગળ આવો બતાવું. આ દિવાલો ઢસી ગઈ છે, કેવડી મોટી નુકસાની થઈ છે. બહુ દુઃખ થાય કે એટલા વર્ષોની મહેનત હોય, રાત દિવસ એક કરી અને એક વાડીને તૈયાર પણ કરી હોય. આ જુઓ, અહીંયા પણ આ થાંભલાનો જે પોલ છે એ પોલ નમી ગયો છે. આ હું જે સ્તંભ રોડ વાળા વિસ્તારની અંદર છું, એટલે કે જેને ચાચવા તરીકે પણ ઓળખાવી શકાય છે. આ જુઓ, આ જેટલા પણ પથરાઓ છે, જેટલી પણ દિવાલો પડી છે, એ પાણીના પ્રવાહથી બાજુના જે ખેતરો છે એ ખેતરોની અંદર સીધું પહોંચી ગઈ છે. અહીંયાથી આ જે વાયરો છે એ વાયરો તૂટી ગયા છે. કેટલી કફોડી હાલત કરી નાખી છે. આ જુઓ, અહીંયા આ જેટલા પણ ઉપરવટથી જેટલી પણ વસ્તુઓ છે એ તમામ બધી અહીંયા આવી હાલત કરી નાખી છે. કેમ કે આગળની બાજુ જેટલું પણ માલ સામાન જે કંઈ પણ પડ્યું હતું, કેવડી મોટી નુકસાની થઈ છે જે તે વ્યક્તિઓને, કે એના તમામ જે કંઈ પણ માલ સામાન છે એ બધો તણાઈ અને આમની બાજુ પહોંચી ગયો છે. હવે તો આમને ભેગો કરી શકાય એવી સિચ્યુએશન પણ નથી. આખી વાડીની અંદર પ્લાસ્ટિક છે, બોટલો છે, બધું જ તણાઈને આ બાજુ પહોંચી ગયું છે. અને અહીંયાથી મેં તમને કીધું ને, મળતી માહિતી મુજબ આ જે પાણી છે એ પાણીનો નિકાલ સીધો આમની બાજુ જતો હોય છે. પાણીનો એક પ્રવાહ હોય, પાણીની એક દિશા હોય, એ દિશા પહેલેથી નક્કી કરેલી હોય, અને હવે એમને રસ્તો જ ન મળે તો એ આજુબાજુની અંદર જેટલો પણ વિસ્તાર આવતો હોય એ તમામને પ્રભાવિત કરી નાખે. એક ભાઈની વાડીએ હું આવ્યો છું કે એ વાડીની અંદર હમણાં થોડાક જ સમય પહેલા ઘણા બધા લાખો રૂપિયાની એમણે ફેન્સિંગ કરાવડાવી હતી. લાખો રૂપિયાનું એ વાડીની અંદર એમણે કામ કરાવડાવ્યું હતું. આ તમામ જે ફેન્સિંગ છે એ ફેન્સિંગ તોડી નાખી છે. ત્યાર પછી આજુબાજુની અંદર, એટલે કે એમની વાડીની અંદર
જે કંઈ પણ એમણે મોલ વાવ્યો હતો, જે કંઈ પણ પાક લેવાનો હતો, એ તમામ પાક આ વરસાદી માહોલની અંદર નાશ પામ્યો છે. મિત્રો, હવે હું અંદર વાડીની અંદરની બાજુ છું. આજે ત્રીજો દિવસ છે. આજે વાતાવરણ છે એ થોડું ખુલ્લું હતું, પરંતુ તમે વાડીની હાલત જુઓ કેવી કરી નાખી છે. અંદરની બાજુ જેટલું પણ આ બધામાં મોલ વાવેલો હતો, આમાં ગુવાર ને એવું બધું વાવેલું હતું, એ તમામ મોલ નાશ પામી ગયો છે. અંદર વાડીની અંદરની તમે હાલત જોશો ને તો તમને ખબર પડશે કે આખી જેટલી પણ ફેન્સિંગ હતી, આ તમામ ફેન્સિંગ તોડી નાખી છે. તોડીને જેટલો પણ માલ સામાન હતો, ઉપરવટથી જે કોઈ પણ જે કંઈ પણ તણાઈને આવતું હતું, એ તમામ તણાઈને બધું બીજાઓની વાડીમાં ગયું છે. આ તમામને નુકસાન થયું છે. સાફ સફાઈમાં કેટલા દિવસો લાગશે એ ખબર નથી. કેટલી બધી મહેનતો કરી હશે ખેડૂતોએ, એ તો ખેડૂત પોતે જ એ જાણી શકે કે એમણે એક મોલ વાવવા માટે કરી અને કેટલી બધી કપરી પરિસ્થિતિમાંથી પસાર થતો હોય છે. અને એક જ ઝાટકે આવી કુદરતી આપત્તિ આવે અને એ આપત્તિની અંદર તમામ વસ્તુઓ નાશ પામી જાય તો એમના મન પર શું વીતતી હશે એ તો એમને જ ખબર હોય કે જેમણે એટલી મહેનત કરી હોય. અંદરની અંદર ફૂલ ગારો ભર્યો છે. અંદરની બાજુ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી, છતાં પણ હું થોડોક જવાનો પ્રયત્ન કરું જેથી કરીને હું તમને એક્ઝેક્ટ દ્રશ્ય બતાવી શકું કે આ આગળની બાજુ આજે જ એ લોકોએ કીધું કે સાહેબ અમે આજે જ સાફ સફાઈ કરાવડાવી છે. 3-3, 4-4 બોલેરા જે કંઈ પણ માલ સામાન હતો એને ઉપડાવડાવ્યો છે. અમે એવા મેસેજ પણ નાખી દીધા છે કે ભાઈ જે કોઈની વસ્તુઓ તણાઈને અમારા ખેતરની અંદર આવી હોય એ તમામ આવી અને લઈ જાઓ. આ જે તમે જોવો છો ને આગળની બાજુ, અહીંયા ત્યાં આખી ચારે કોર ફેન્સિંગ કરેલી હતી. ફેન્સિંગ છે, આ તમામ ફેન્સિંગને તોડી નાખી છે. અને એવડું મોટું લગભગ 2.5 થી 3 લાખ જેટલું નુકસાન આ જે અતિશય વરસાદ પડ્યો છે એના લીધે થયું છે. મિત્રો, પાણીનો નિકાલ ના થાય તો કેટલા વિસ્તારો છે એ પૂરગ્રસ્ત થાય અને પાણીથી પ્રભાવિત થાય. એ આપણે આ 40 ઇંચ જે વરસાદ થયો, એ 40 ઇંચના વરસાદે આપણને બતાવી દીધું કે જો તમે મારી દિશામાં મને નડશો તો હું તમારી સાથે તમારા આજુબાજુના જેટલા પણ વિસ્તારો છે આ તમામ વિસ્તારોને પ્રભાવિત કરતો જઈશ. અને એવું બન્યું પણ છે. જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે એમાં સોલવાવ હોય, ડેરવાવ હોય, ત્યાર પછી વડીવાવ હોય, એટલે કે ચૂનાવાવ. અગાઉના વિડીયોની અંદર પણ મેં બતાવી દીધું છે કે નાળાની, કેનાલની સાફ સફાઈ કરવામાં ના આવે, નદીઓ ઊંડી કરવામાં ના આવે, તળાવોને ઊંડા કરવામાં ના આવે, તેના પાળો બાંધવામાં ના આવે તો આ પરિસ્થિતિ સમગ્ર પંથકની અંદર સમગ્ર પંથકે ભોગવવું પડે. પ્રશાસન પાસે મારી ખાસ નમ્ર એક અપીલ છે કે જેટલા પણ અસરગ્રસ્ત થયા છે, જેટલા પણ ઘરો અસરગ્રસ્ત થયા છે, જેટલા પણ મકાનો અસરગ્રસ્ત થયા છે, તેમની પર તાત્કાલિક ટીમ મૂકી અને સર્વે કરવામાં આવે કે જેથી કરીને આ જે પ્રભાવિત થયેલા જેટલા પણ મકાનો છે આ તમામને ક્યાંક ને ક્યાંક સહાયો પૂરી કરવામાં આવે, એમને પૂરતું વળતર આપવામાં આવે. ત્યાર પછી જેટલા પણ નદી નાળા, જે કંઈ પણ નાળાઓ છે આ તમામ નાળાઓની સાફ સફાઈ કરે જેથી કરીને આ જે પાણી છે એ પાણીનો સીધો જે રસ્તો છે એ પાણીનો રસ્તો તૈયાર કરવામાં આવે. કારણ કે આવનારા સમયની અંદર કેવી કપરી પરિસ્થિતિ ઊભી રહેશે એને આપણને ખબર નથી. આ પહેલા કરી લીધું હોત પણ હવે આપણી સામે છે તો આયોજનપૂર્વક ચાલવું એ આપણા સૌની તમામની ફરજ આવે છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોના ઘણા બધા એવા પ્રકારના ગંભીર દ્રશ્યો સાથે, એવા બધા ભયંકર દ્રશ્યો સાથે કે જેને કદાચ આપણે બધા સહન પણ ન કરી શકીએ એવા દ્રશ્યો સાથે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ.